ભાઈ અત્યારે માર્કેટમાં છે ને અત્યારે એક જોરદાર એક પથ્થર આવી ગયો છે પાયરાઇટ. ઘણા લોકોને એવું હોય છે કે ભાઈ પાયરાઇટ આપણે ખીચામાં રાખવું છે, પણ આવડો મોટો પથ્થર ખીચામાં કેમ રાખવો? પણ એનું એક સંશોધન આપણા એક પરમ મિત્ર એવા કરી દીધું છે. રંગીલા રાજકોટની અંદર, આખા ગુજરાતની અંદર એવું કહી શકું છે કે આ પહેલી વાર કોઈ આખું વીટીમાં આખું રૂપાંતર કર્યું છે કે આ વીટી કોઈ પણ વ્યક્તિને નાનાથી લઈને મોટા લગીને દરેક લોકોને થઈ જશે, કારણ કે આ છે ને ફ્રી સાઇઝ બનાવી છે, એટલે મોટી સાઇઝ બનાવી છે. પણ તમે કોઈ પણ દુકાને આને કટિંગ કરાવીને તમને તમારા માપની કરાવી શકો છો. ભાઈ જય માતાજી. ભાઈ જય માતાજી. હવે તમારું નામ ને થોડોક પરિચય આપી દે. મારું નામ ભરતભાઈ પટેલ છે. રણછોડનગર અત્યારે સંતકબીર રોડ ઉપર અમારું કારખાનું છે. સંતકબીર રોડ ઉપર શ્રી સદગુરુ રણછોડનગર 2 ગુજર પ્રજાપતિની વાડીની બાજુમાં, કૃષ્ણા પાનથી ઓપોઝિટ બાજુમાં. બરાબર. તો અહીંયા તમારું નામ આપશો એટલે બતાવી દેશે ને? હા, ચોક્કસ બતાવી. અને આમને એક વીટી બનાવી છે, જોરદાર વીટી બનાવી છે. જો તમારે ઘર બેઠા જોતી હોય તો ઘર બેઠા પણ મળવાની છે, અથવા રાજકોટની અંદર હોય તો તમે રાજકોટમાં મળી જશે. તમે જો ઘર બેઠા જોતી હોય તો 1499 રૂપિયામાં મળવાની છે. અને જો તમે કદાચ રાજકોટની અંદર રૂબરૂ લેવા આવશો તો એ 1400 રૂપિયામાં મળશે તમને. ઓકે, હાજી, બરાબર ને? બરાબર છે. કારણ કે કુરિયરનો ચાર્જીસ અંદર બધું ઇન્ક્લુડ છે. 1500 રૂપિયામાં તમારે ઘર બેઠા જોતી હોય તો ત્યાં મળી જશે. આખા ગુજરાતમાં મળી જશે કે ઇન્ડિયામાં? ઓલ ઇન્ડિયામાં. ઓલ ઇન્ડિયામાં. ઓલ વર્લ્ડ કહી નાખો ને, વર્લ્ડ વાળા છે અમારે તો. ઓલ વર્લ્ડમાં મળશે. દુબઈ પહોંચી જશે ભાઈ, પહોંચી જશે ને? અરે પહોંચી જાય. તો આ કેવી રીતે બને છે અને આના શું ફાયદા થાય છે એની આપણે ઉપર જઈને જાણકારી આપો મને. તો ભરતભાઈ, આપણું તો મોટું કારખાનું છે ને આખું? આજે અમારું સેલ્ફ એમ્પ્લોયઝ કારખાનું જ છે. હા. તો કેવી રીતના બને છે વીટી ને બધું મને જોવું છે. ચોક્કસ, ચાલો. હવે આ અમારો બીજા નંબરનો યુનિટ છે અત્યારે. કે આ યુનિટમાં અમારે કેવી રીતના કે વીટીનું બધું સોલ્ડરિંગ થતું હોય છે. બરાબર. કે વીટી કેવી રીતના સોલ્ડરિંગ કરવી. બરાબર. અને એના પહેલાં ખોખા બનતા હોય છે, જેને રો કહે, અને પેટર્નું બનતી હોય છે. બરાબર. આ સ્ટાફ ટોટલ પેટર્નનું બનાવતો હશે. તો આ જે તમારી વીટી આવે તો એનું આખું કેવી રીતના કામ કેવી રીતના થતું હોય? ચાલુ કેવી રીતના થાય પહેલા? આ લોકો અમે પહેલાં કાસ્ટિંગ બેઝ આવતું હોય છે. પહેલા આવું આવે ને? હા, આ પહેલાં અમે ટાળિયામાંથી લાસિયા બનાવતા હોય છે. લાસિયા કહીએ. પછી એને અમારે સાઇઝ પ્રમાણે વીટિંગ આખું એનું આ સાઇઝ આમાં થાય? હા, સાઇઝ પ્રમાણે એમાં રોલ. તમે તો ફ્રી સાઇઝ બનાવી છે ને? હા, સૌને એડજસ્ટેબલ થાય એ રીતના ફ્રી સાઇઝ બની છે. અચ્છા. પેલા ફ્રી સાઇઝનું અમે એનો એક માપ કર્યું હોય, માપ કરી અને એના કટિંગ કરીએ પછી. અને કદાચ નાની મોટી સાઇઝ આમાંથી થાય ને, વીટી આવી રીતના જ બનતી હોય ને? હા, આ જ રીતના. પછી આમાંથી કટિંગ કરીને આપણે કોઈ પણ સાઇઝની બની શકે. અમે ફ્રી સાઇઝ રાખી છે, સૌને એડજસ્ટેબલ થાય એ રીતના. એટલે કદાચ પછી જેને કદાચ નાની મોટી હોય તો નાની થાય, પણ નાની મોટી ના થાય. મોટામાંથી નાની કરી શકીએ, મોટું માપ જ રાખ્યું છે. તો આને એના પહેલા એની સાઇઝ સોલ્ડરિંગ થાય છે. સોલ્ડરિંગ થયા પછી એના આખા કમ્પ્લીટ આવા ખોખા બની જતા હોય છે. આ ચાંદીમાં જ છે ને? આ ચાંદીમાં જ ટોટલી વર્ક અમારું આ રો મટીરિયલ છે, ચાંદીમાં જ. બરાબર. આ રીતના અમારે સોલ્ડરિંગ થતી હોય છે વીટીની. પછી વીટી આવી રીતના તૈયાર થાય ત્યારે આનું ડ્રમ પાલિશ કરીને પછી આ પથ્થર આવી રીતના એને એકમાં સિટિંગ કરવાના આવતા હોય છે. બરાબર. તો પથ્થર તો આવો હોય, અને આ પથ્થરમાં તમારે વેસ્ટેજ તો બહુ જતા હશે? હા, બહુ વેસ્ટેજ પડે છે. જે આ પથ્થરના ક્યુબ રહ્યા એ ક્યુબના કટિંગ કરી અને પછી આમાં ફિટિંગ કરવામાં આવે છે. બરાબર. એટલે ટૂંકમાં આનો આકાર ના હોય? આકાર કોઈ પણ ન હોય, કારણ કે આ પથ્થર ગમે ત્યાંથી આવી રીતના, કારણ કે આને પછી પોલિશ ના થાય કે પોલિશ કાંઈ ન થાય. આ નેચરલ છે. આ ગોડ ઓફ ગિફ્ટ જેને કહીએ. આ કોઈ મશીનમાં કે કોઈની તાકાત નથી કે આવ્યા કુદરતનો નજારો છે, અને એને જ મહત્વ છે. હા, તમે જુઓ, જાણે મને તો એવું લાગે છે કે ઝીણા બધા પથ્થર બધા ભેગા કરી નાખ્યા હોય અને ચોટાડી દીધું ને એવું લાગે, પણ ખરેખર વાસ્તવમાં કુદરતની અજીબ કરામત છે. ભાઈ, આનાથી ફાયદા શું થાય? આના ફાયદા તમારે વેલ્થ ફોર હેલ્થ. એક તો તમારી તબિયત સારી રહે છે, શરીરમાં બ્લડ સર્ક્યુલેશન બરોબર રહે છે, અને બીજી માન્યતા એવી પણ છે લોકોમાં કે આ પહેરવાથી ધનની વૃદ્ધિ પણ થાય. મને બહુ બધા લોકોએ કીધું, મને સારા માણસો. આ તમે યુટ્યુબ ગૂગલમાં પણ જોઈ શકો છો. ગૂગલમાં સર્ચ મારો, યુટ્યુબમાં સર્ચ મારો, ઘણા બધા બેનિફિટ છે. અને તમારે જો આ એક ખાલી કઈ ના કરતો શોખ માટે પણ લેવા જેવી છે. 1500 રૂપિયામાં તમારું કઈ જવાનું નથી. જિંદગી બદલાઈ જાય તો કેને ખબર. ઘણી વસ્તુ આપણે કામ કરીએ, પોઝિટિવ એનર્જી તો મળવાની જ છે. હા, પોઝિટિવ થિંકિંગ પણ આપે છે. તો મેં જોયું. અમે ખુદ પેલા અમારા હાથમાં જ અમે પેલા 6 મહિનાથી ટ્રાય મારેલી છે. ઘણું અમારામાં પરિવર્તન દેખાય છે. એટલે અમને વિચાર આવ્યો કે કેમ આપણે પણ આ પ્રોડક્ટ કરીને બીજા સામાન્ય લોકોને મળે એ રીતના અમારું એક વ્યૂ છે. તો તમારે આ એક ધંધો તો નહીં હોય ને? ના, અમારું બીજું પણ પ્રોડક્શન છે. આવો તમને દેખાડું. ખાલી આ એકલું નથી. ખાલી સિલ્વર પારા પણ બનાવીએ છીએ અમે.
હા. સિલ્વર બોલ કહે જેને પાયલમાં અને પાયલ કડલી એમાં પણ વપરાતા સિલ્વર બોલ આ પણ અમારું એક પ્રોડક્શન છે. જો. આ શેમાં ઉપયોગ થાય રહ્યું? આ લેડીઝ જેન્ટ્સ જે દાગીના આવે કડલી આવે પાયલ આવે એ બધામાં બોલ તરીકે વપરાતા હોય છે ડિઝાઇનિંગ બોલ માટે. વાહ. ટોટલી અમારું ઇન હાઉસ પ્રોડક્ટ છે. હવે આ પ્રોડક્ટમાં ઉપરથી રેણ થઈ અને નીચે આવે ત્યારે આ રીતના ખોખા આવતા હોય છે. આ ટોટલ સ્ટોન લગાવી આ રીતના અને પછી અમારે અહીંયા પોલિશિંગમાં જતું હોય છે. પોલિશિંગમાં જાય. પોલિશિંગ પણ આપણે અહીંયા કરે જ છે. એટલે આ રીતના અહીંયા આ વીટીનું આવી રીતના પછી પોલિશિંગ કરી હમ. અને આખું પ્લેટિંગ કામ થતું હોય છે. બરાબર. કે જેને પોલિશિંગમાં શું આવે? શું આવે? કયું પાણી આવે કે કેમિકલ? પેલા મેટલ ક્લીનરથી બધું કચરો સાફ થતો હોય છે. મેટલ ક્લીનર. મેટલ ક્લીનર કરવી પડતી હોય પછી છે. આ બધા? એ વોશિંગ બધાય પાણી છે વોશિંગ કરવાના. વોશિંગ ના? હા એટલે આમાં ચોખ્ખું પાણી કે પછી કંઈક? ટોટલ ડિસ્ટિલ વોટર પ્લાન્ટ હોય અમારે. કયો? ડીએમ પ્લાન્ટ ડિસ્ટિલ પાણી. ઓલું જે બેટરીમાં આવી ઈ પાણી? હા ડિસ્ટિલ પાણી થી. ઈ જ ને બેટરીમાં આવી જ ને? ડિસ્ટિલ પાણી થી. મને એવું કે પીવાનું પાણી આવતું. ના 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 એનો આ ચાલે આમાં. ટોટલ ડિસ્ટિલ વોટરથી વોશિંગ કરી અને પછી અમારી પ્યોર 2, સિલ્વર 4, 2, 6, 2, 8 અને 9 પાણીથી ધોવાના. હા ઓકે. પછી એમનું પોલિશિંગ પ્યોર ફાઇનલ પોલિશિંગ થાય પ્યોર ચાંદી 49 કે જે આની પ્લેટો લગતી હોય ઇલેક્ટ્રો પ્લેટિંગ કહે એને ઇલેક્ટ્રો પ્લેટિંગ લગાવી દો ભાઈ. ઇલેક્ટ્રિક પાવરથી આ પ્યોર સિલી ચાંદી ચડે છે. હા. બે ફિલ્ટર ચાલુ કરો. ઈ શેના માટે નહીં ચાર? એ પ્યોર સિલી જ છે ચાંદી પ્યોર ચાંદી ફિનિશિંગ અચ્છા. માલ માટે પ્યોર ચાંદી ચડે ફિનિશિંગ બને એનામાં. મેં તો આવું ભરત પહેલી વાર જોયું. કોઈ દી બધા વીટી બીટી તો આપણે પહેરતા હોય પણ કોઈ દી આવું નસીબમાં હા તમારા બધાના કારણે અમને નસીબમાં મળ્યું આવું જોવાનું. હવે આ થઈ ગયા બાદ પાછું શું કરવાનું? પછી એને ક્લિનિંગ કરીને ફાઇનલ ડ્રમમાં નાખવાનું આવતું હોય છે. પાછું clean કરવાનું? હા પાછું ક્લિનિંગ પ્યોર ચાંદી ચડી ગઈ આની ઉપર આ ચાંદી ચડી ગઈ પ્યોર. હા તો ઓલામાંથી ઓગળતી હશે ને? હા એ પ્લેટિંગથી જ ચડે ઇલેક્ટ્રો પ્લેટિંગથી. અચ્છા. એને ઇલેક્ટ્રો પ્લેટિંગ કહે. વોશિંગ કરીને પછી આમાં ડ્રમમાં ફેરવવાની શાઇનિંગ લેવામાં આવતી હોય છે. શાઇનિંગ લેવાની. હા તો આવી રીતના જ કામ થાય આ બધું? હા અમારે ટોટલ આ રણછોડનગર એરિયામાં આ જ રીતના થાય છે. હા હા. પછી હોનામાં આવી રીતના જ હોય? હા બધાય સેમ પ્રોસેસ થતી. એટલે એને ઉપર પછી હોનામાં તો પછી હોનાની પ્લેટ નાખવી પડતી હશે ને? હા સોનાની પ્લેટ ચાંદીમાં ચાંદી. ચાંદીની ચાંદી. આ તો એકદમ નવા નક્કર જેવું થઈ ગયું. હા બિલકુલ નવો પ્લાન. આપણે ઠંડા પાણી ને ગરમ પાણી બધામાં અલગ અલગ બોરવાનું ને? હા અલગ અલગ વોશિંગ આવે. પછી એને આ ડ્રમ કહે. પાછું એવું 2, 4, 2, 6, 2, 8 ને 9 પાણીમાં બોયરું. પછી આ રીતના આમાં એથારિયન ડ્રમ કરવાનું આવતું હોય છે. આ શું થાય એમાં? પોલિશ થાય એમાં ડ્રમ પાલિશ કહે ને ઓહો. ફિનિશિંગનું વોશિંગ ફિનિશિંગ. આઘું રહેવું પડે એમ છે આ તો. પછી ટ્રાય કરવાનું. હા 5 મિનિટ આવી રીતના પોલિશિંગ ડ્રમમાં જેમાં સ્ટેનલેસ સ્ટીલના છરા હોય છે હા હા. અને શેમ્પુ હોય છે એનાથી પાલિશ થાય છે અને પાલિશ થઈને વોશિંગ કરીને પછી અમે એને ડ્રાયરમાં ડ્રાય કરીએ છીએ. વાહ આજ તો જોવાની મોજ આવી ગઈ પણ બધી. આ ગળીવાળું પાણી કે કેવું છે? હા એટલે એનામાંથી માલ પીળો ના પડે. પીળો ના પડે. પીળો ના પડે. એના પછી. હા, ચાલુ કરી દઈએ. અને હુકવવાનો હા ડાયરિંગ કહે ડાયર. ડાયર. હવે આ ડાયર પ્રોસેસિંગ થઈ ગયા પછી અમે અહીંયા ફાઇનલ પ્રોડક્ટ પેકિંગ માટે મૂકીએ છીએ. બરાબર. કે આવી રીતના પાછું બધું એક ડિઝાઇન વાઇઝ પેકિંગ કરી અને પછી એમાં જે અમારું આ લેબ સર્ટિફાઈડ છે કે જે લેબ સાથે અમે એનું આપીએ છીએ. એટલે આ બધું કાયદેસર છે? બધું કાયદેસર ગવર્મેન્ટ માન્ય લેબ કરેલું છે કે જે તમે QR સ્કેનથી તમે સ્કેન પણ કરી શકો છો. બરાબર. કોઈ પણ વ્યક્તિ એના મોબાઈલમાં લેતા પહેલાં ચેક કરી શકે છે. દેખો આ આવી ગયો QR સ્કેન. સેમ તમારા ગમે તે કસ્ટમરના મોબાઈલમાં પણ આવી શકે છે. ટોટલ 20 કેરેટ વજન સાથે દેખો આવી ગયું 56.63 56.38 કેરેટ 56.38 કેરેટ. હા ટોટલ બધું આવી જાય એમાં? ટોટલી એમાં બધું આવી જાય અને કોઈ એમાં શંકાને કોઈ સ્થાન પણ ના રહે. આપણે વીટી બનતા તો મેં જોઈ ખરેખર મેં પહેલી વખત આવી બધી પ્રોસેસ કારણ કે બહુ મહેનતવાળું કામકાજ છે અને તમને બધાના સલામ છે કે સોના ચાંદીમાં આટલી મહેનત કરીને આને આવી ડિઝાઇનને આવું આમ કહેવાય ને કે પરફેક્ટ આપણને પહોંચાડતા હોય છે. હવે આ વાતની આ રિંગની વાત કરું
તો જો તમે રાજકોટના હોય તો 1400 રૂપિયા મળી જશે અને જો રાજકોટથી બહાર તમે ઓનલાઈન ઓર્ડર મંગાવવા માંગતા હોય તો એમનું QR કોડ પણ છે, તમે ઓનલાઈન પેમેન્ટ કરીને તમારા ઘર બેઠા મળી જશે. એના ભાવ છે 1500 રૂપિયા રાખેલા છે. એટલે આ વીટીના ફાયદા પણ તમે મને કહી દીધા, તો બીજા એક્સ્ટ્રા કોઈ ફાયદા ખરામાં? એક્સ્ટ્રા એમાં માઇન્ડ પાવર તમારો સારો રહે છે, તમને પોઝિટિવ એનર્જી રહે છે શરીરમાં, બરાબર, એ તો છે જ એનું પરિણામ. અને સકારાત્મક વિચાર રહે છે, તો સકારાત્મક વિચાર હોય તો કોઈ પણ વ્યક્તિ સારું કાર્ય કરવાનું જ છે. બિલકુલ. આખા ગુજરાતમાં પહેલી વાર આનું સોલ્યુશન પણ લઈ આવ્યા છે અને આ 6 મહિનાથી આની મહેનત ચાલુ હતી ત્યારે આનું એક પરફેક્ટ એનું વ્યવસ્થિત તમને પહોંચાડી શકાય. કારણ કે આ પથ્થર એવો છે ને કે આની અંદર વેસ્ટેજ એટલું બધું જતું હોય, કારણ કે આની અંદર તો જ આનું ફિનિશિંગ આટલું તમને આપતા હોય છે. અને આ બધી વધારે જો તમારે માહિતી જોતી હોય તો તમે સ્ક્રીન ઉપર આપેલ નંબર પર ફોન કરજો અથવા ગૂગલમાં તમે સર્ચ મારજો કે આનાથી પહેરવાથી કેટલા ફાયદા થાય છે. અસંખ્ય ફાયદા થાય છે. તો તમે આજે જ સંપર્ક કરજો, જેને જેને જોતી હોય તો મળી જવાની છે. અને બીજું કે આ વીટી કોઈ પણ વ્યક્તિને નાનાથી લઈને મોટા લગીને દરેક લોકોને થઈ જશે, કારણ કે આ છે ને ફ્રી સાઇઝ બનાવી છે, એટલે મોટી સાઇઝ બનાવી છે. પણ તમે કોઈ પણ દુકાને આને કટિંગ કરાવીને તમને તમારા માપની કરાવી શકો છો. ઘર બેઠા મંગાવો, મળી જાય.